સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયું હતું। સકારી જીન 4 રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવેના નવીનીકરણને લઈને પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ તો સ્થાનિક લોકોએ અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા રજૂઆત પણ કરી છે। સાબરકાંઠાની વાત કરીએ કે ભારે વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પાણી ભરાતા સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તંત્ર સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, પરંતુ તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં છે। હાઈવેના નવીનીકરણના કારણે હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે। સાબરકાંઠામાં ભારે વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે, શું વધુ અપડેટ? સાબરકાંઠા જિલ્લાના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8ના નવીનીકરણની કામગીરી છેલ્લા 6 વર્ષથી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી હજુ પૂર્ણ થઈ નથી। કામગીરી ખોટકાયેલી છે, જેને લઈને હિંમતનગર શહેરના પ્રવેશથી મોતીપુરા વિસ્તારથી છેક સરકારી વિસ્તાર સુધીમાં હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। બ્રિજના કામ અધૂરા છોડી દેવાયા છે અને બ્રિજ માટે જે ખાડા બનાવ્યા છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તેને લઈને હાલમાં સાબરકાંઠા જિલ્લાના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર વાહનોના ચક્કાજામ થવાની સમસ્યાઓ બની રહી છે। ઉપરાંત જે નેશનલ હાઈવે નંબર 8 ઉપર અડધાથી પોણા ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ બાબતે સાબરકાંઠા જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો, ભાજપના સાંસદ સહિતને અનેકવાર રજૂઆત કરવા છતાં, અનેકવાર ચક્કાજામ કરવા છતાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી અને દરેક ચોમાસામાં પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી જાય છે। ક્ષિતિજ, માહિતી બદલ આપનો આભાર।